નામ છે તમારું? લક્ષ્મણભાઈ બાબરિયા. લક્ષ્મણભાઈ, કેટલા વખતથી આ યાત્રા કરવામાં આવે છે? 25 વર્ષ. શું કહેવા માંગો છો ભક્તોને? ભક્તોને અમારા વાડી ફર્યા સાર્વજનિક મંદિર લાલ પરિવાર નેજા સંઘ ખાંડાકુવા રાંદેર અમારા ભક્તોને નેજાનો બહુ ઉમંગ છે ને પછીની લાલ પરિવાર નેજાધારી પદયાત્રા મહિલા મંડળ અને યુગ મંડળ અમે લોકો ગામમાંથી ગુરદાસ બાપુના જળને નેજા ચલાવવા જઈએ છીએ. આ વર્ષોની અમારા રાંદેરના ખાંડાકુવા વિસ્તારના આજુબાજુના વિસ્તારના ખૂબ જ શ્રદ્ધાથી આ યાત્રાનું અહીંયાથી પગપાળા જાય છે અને રામમઢી પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ મોરદાસ બાપુની જે મઢી છે ત્યાં ધજાનું અર્પણ કરવામાં આવે છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાઈ બહેનો અહીંથી પગપાળા જઈને આજે બી લગભગ 3 થી 4 કિલોમીટરનો આ રૂટ છે. ખૂબ જ ઉત્સાહથી નાના ભૂલકાઓથી માંડીને વડીલો લગીના પગપાળા જઈને શ્રદ્ધાથી ત્યાં પોતાના ભક્તિભાવ આશ્રમ પર જઈને અર્પણ કરે છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે લોકોની આ પરંપરા હિન્દુ સંસ્કૃતિને વધુ નિભાવે એવી શક્તિ આપે, માટે આપીને બી પ્રાર્થના કરીએ. આપણે રામમઢી ખાતે કેટલા ભક્તો ભેગા થશે આજના દિવસે? આજે લગભગ 500 થી 1000 લોકો ત્યાં અહીંયાથી જશે અને ધીમે ધીમે જે મોરાભાગરનું આ સેક્ટર છે ત્યાંથી એકત્ર થઈને રામમઢી લગી પહોંચશે ત્યારે જંગીપુરના આજુબાજુના વિસ્તારના લગભગ 1000 માણસો આ પદયાત્રામાં ધીરે ધીરે જોડાશે અને આજુબાજુની શેરીઓમાં જે લોકો રહેતા હોય છે સોસાયટી વિસ્તારના તે લોકો બી આ દર્શન કરવા માટે પોતાના રસ્તાઓ પર આવીને દર્શન કરશે. એ રણુજાના રાજા અજમલજીના બેટા વીરામ દેના વીરા રાણી નેતલના ભરતાર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો એ હેલો મારો સાંભળો ને રણુજાના હેલો મારો સાંભળો ને રણુજાના રાય હુકમ કરો તો તોળી જાત રાયું થાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી. લીલુડો છે ઘોડલો ને હાથમાં છતીર ઘોડલા ખેલે રામા પીર ઘોડલા ખેલે રામા પીર એના હાથમાં છે તીર ઘોડલા ખેલે રામા પીર એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર આણિયાની વારે ચડા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો